હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. અને હવે આજે આપણે જોઈશું પર્ણના વિન્યાસ અથવા આપણે કહીએ કે પર્ણની ગોઠવણી. તો આ પણ એક ક્વેશ્ચન છે, આપણને પૂછાઈ શકે કે ભાઈ સમજાવો પર્ણ વિન્યાસ. તો એ પણ ખાસ કરીને આપણે યાદ રાખીશું. તો એનો પણ આપણે ક્વેશ્ચન આપણે લખી શકાય, સમજાવો વિન્યાસ. આ બધાને ખ્યાલ છે કે જે પ્રકાંડ પર જે પર્ણની ગોઠવણી, જેને આપણે શું કહીએ છીએ, પર્ણ વિન્યાસ. અહીંયા આપણે એની સામાન્ય ડેફિનેશન લખી શકીએ, પ્રકાંડ પર પર્ણની ગોઠવણીને આપણે શું કહેવામાં આવે છે, પર્ણ વિન્યાસ. તો અહીંયા એ પણ આપણે બાબત છે, દરેક પર્ણ અથવા દરેક વનસ્પતિમાં આમાં પણ આપણને ખાસ કરીને વિવિધતા જોવા મળતી હોય છે કે દરેક પર્ણને વ્યવસ્થિત સૂર્યપ્રકાશ અથવા જે સનલાઇટ મળી રહે એવી રીતે જેની અરેન્જમેન્ટ હોય છે, એટલે માટે પણ અહીંયા આપણે અલગ અલગ વિવિધતા જોવા મળતી હોય છે. તો ખાસ કરીને અહીંયા પણ હું એના 3 પ્રકાર પાડી શકીશ. એકાંતરિક પર્ણ વિન્યાસ, સમૂહ પર્ણ વિન્યાસ અને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. મિત્રો યાદ રાખજો, એકાંતરિક, સમૂહ અને ભ્રમિરૂપ, આવા જે 3 પ્રકારે છે એ પર્ણ છે એની પ્રકાર ઉપર એની ગોઠવણી આપણને જોવા મળતી હોય છે. હવે એની અંદર આપણે ફર્સ્ટ આપણે જોઈએ એકાંતરિક. એકાંતરિક. હવે એકાંતરિકનો મતલબ શું થશે કે પર્ણ છે તે એકાંતરે ગોઠવાયેલું હોય. એકાંતરે મતલબ કે એક જ ગાંઠ ઉપરથી ફક્ત ને ફક્ત એક જ પર્ણનું જે નિર્માણ થતું હોય, તો આવા પ્રકારના જે પર્ણ છે એને આપણે શું કહેવામાં આવે છે, એકાંતરિક. હવે કઈ રીતે તે પણ આપણે જોઈએ. સૌથી પહેલા જે અહીંયા પ્રકાંડ આવેલો હોય છે, હવે આ પ્રકાંડમાં અહીંયા જે ગાંઠ આવેલી હોય છે, ગાંઠ અને આંતરગાંઠ. હવે અહીંયા પર્ણ આ બાજુ, તો બીજી ગાંઠ ઉપરથી બીજી બાજુ, ત્રીજી ઉપરથી ત્રીજી બાજુ, તો અહીંયા આ બાજુ. હવે મિત્રો આ રીતે જે પર્ણની ગોઠવણી છે, તો એક ગાંઠ ઉપરથી આ સાઈડ લેફ્ટ સાઈડ હોય તો રાઈટ સાઈડ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ, એટલે એક જ ગાંઠ ઉપરથી ફક્ત ને ફક્ત એક જ પર્ણનો ઉદ્ભવ થાય, તો આ પ્રકારના જે પર્ણ વિન્યાસને આપણે શું કહેવામાં આવે છે, એકાંતરિક પર્ણ વિન્યાસ. એટલે આપણે લખી શકાય, ગાંઠ પરથી ફક્ત એક જ પર્ણનું નિર્માણ થાય. આ પ્રકારના પર્ણ વિન્યાસને આપણે શું કહીશું, એકાંતરિક પર્ણ વિન્યાસ. અને ખાસ કરીને આપણે જે એકાંતરિક પર્ણ વિન્યાસ છે, તો એની અંદર આપણે એના એક્ઝામ્પલ રાય, સૂર્યમુખી અને જાસૂદ જેવા આપણે ઉદાહરણ પણ આપી શકીએ છીએ. ધારો કે રાય છે, જાસૂદ છે અને સૂર્યમુખી. તો આ પ્રકારની જે વનસ્પતિ છે, તો એની અંદર જે પર્ણની ગોઠવણી છે એ આપણને કેવી જોવા મળે છે, એકાંતરિક. ત્યાર પછી જો હું તમને બીજી વાત કરું તો એ છે આપણે સમૂહ પર્ણ વિન્યાસ. સેકન્ડ નંબર, સમૂહ પર્ણ વિન્યાસ. હવે સમૂહ પર્ણ વિન્યાસની અંદર અહીંયા શું જોવા મળશે, એક ગાંઠ પર બે સામે સામે, સમૂહનો મતલબ શું થાય, સામે. એટલે અહીંયા જે પર્ણ છે એની ગોઠવણી એકબીજાની સામે સામે એક જ ગાંઠ ઉપર જે ગોઠવાયેલી હોય, તો આ પ્રકારના જે પર્ણ વિન્યાસને આપણે શું કહેવામાં આવે છે, સમૂહ પર્ણ વિન્યાસ. હવે એની અંદર પણ 2 પ્રકાર આવે છે, સમૂહ ચતુષ્ક અને સમૂહ આચ્છાદિત. તો આ જે આપણે સમૂહ ચતુષ્ક એટલે કે જે એક પર્ણ છે, બરોબર, તો એક ગાંઠ ઉપરથી પર્ણ ઉત્તર દક્ષિણ હોય, તો બીજી ગાંઠ ઉપરથી પર્ણ પૂર્વ પશ્ચિમ, ત્રીજી ગાંઠ ઉપરથી ઉત્તર દક્ષિણ. આવી રીતે ગાંઠ ઉપર જો આવી રીતે ચતુષ્ક અથવા જે ખૂણામાં અથવા જે ખૂણે ખૂણે જે ગોઠવાયેલા હોય, તો એ પર્ણને આપણે શું કહેવાય, સમૂહ ચતુષ્ક.
આચ્છાદિતનો મતલબ શું થાય? એકબીજાને આચ્છાદન કરવું. એટલે જે દરેક પર્ણ છે એ દરેક, ધારો કે આપણે પૂર્વ પશ્ચિમમાં જ ગોઠવાયેલા હોય તો દરેક બધા પર્ણો છે એ ગાંઠ ઉપર પૂર્વ પશ્ચિમ આ જ રીતે શું છે ગોઠવાયેલા હોય છે. તો આ પ્રકારને શું કહેવામાં આવે છે? સમ્મુખ આચ્છાદિત. તો અહીંયા આપણે એના પર આપણે જે બે પ્રકાર લખી શકાય કે કદાચ આપણે યાદ રાખવું હોય તો સમ્મુખ ચતુષ્ક, સમ્મુખ ચતુષ્ક અને સમ્મુખ આચ્છાદિત. હવે અહીંયા આપણે ખાલી સિમ્પલ આપણે એક ડ્રો કરી લઈએ કે અહીંયા સપોઝ આપણે કહીએ કે પર્ણ પ્રકાર છે એની ઉપર ગાંઠ આવેલી હોય છે. હવે અહીંયા આપણે વાત કરીએ કે એક ગાંઠ પરથી જે બે પર્ણોનું નિર્માણ થતું હોય, બરોબર, તો આ પ્રકારના જે પર્ણ છે એની ગોઠવણીને શું કહેવામાં આવે છે? સમ્મુખ. દરેક ગાંઠ પરથી બે બે પર્ણનો ઉદ્ભવ થશે અને દરેક બે પર્ણ છે એ સામે સામે ગાંઠ, દરેક ગાંઠ પરથી બે બે પર્ણનો ઉદ્ભવ થશે. તો આને શું કહીશું આપણે? સમ્મુખ પર્ણ વિન્યાસ. ત્યાર પછી ત્રીજો જે પર્ણ વિન્યાસ છે જેને આપણે શું કહીએ છીએ? ભ્રમિરૂપ. ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. ભ્રમિરૂપનો મતલબ શું થાય? કે જે આપણે પર્ણ છે એકદમ એની ગાંઠ ઉપરથી બે કરતા વધારે પર્ણોનું જો નિર્માણ થતું હોય તો આ પ્રકારના જે પર્ણ વિન્યાસને આપણે શું કહીએ છીએ? ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. તો એ પણ આપણે જોઈએ. એક ગાંઠ પરથી બે કરતા વધારે પર્ણો ઉદ્ભવે તો તેને શું કહેવામાં આવશે? ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. તો આપણે એની જે આકૃતિ પણ આપણે ડ્રો કરી શકીએ. સપોઝ પ્રકાંડ છે. હવે એની એક જ ગાંઠ પરથી, બરોબર, આવી રીતે એક જ ગાંઠ ઉપરથી ધારો કે એના ભ્રમિરૂપ રીતે અથવા એની ફરતી જે બાજુમાં જે પર્ણ ગોઠવાયેલા હોય તો આ પ્રકારના જે પર્ણ વિન્યાસને આપણે શું કહેવામાં આવે છે? ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. જેમાં ગોઠવણી છે એ કેવી આવેલી હોય છે? બે કરતા વધારે. હવે ભ્રમિરૂપ પર્ણ વિન્યાસની અંદર જો આપણે લાલ કરેલ છે, સપ્તપર્ણી છે વગેરે તેના એક્ઝામ્પલમાં આપણે લખી શકાય. એક્ઝામ્પલની અંદર આપણે લખી શકાય લાલ કરેલ છે, સપ્તપર્ણી. તો આ જે બંને વસ્તુ છે તેને આપણે કોની અંદર લખી શકાય? ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. ત્યાર પછી સમૂહમાં જો આપણે કદાચ લખવું હોય તો એના એક્ઝામ્પલમાં આકડો અને જામફળ જેવી વનસ્પતિ પણ આપણે આવી શકે. એનું એક્ઝામ્પલ લખી શકાય આકડો છે અને જામફળ છે. આવી વનસ્પતિ પર આપણે ખાસ કરીને આની અંદર લખી શકાય લાલ પર્ણ અને સપ્તપર્ણી. તો આ જે દરેક બાબત છે તેને આપણે શું કહેવામાં છે? પર્ણ વિન્યાસ. હવે મિત્રો આપણે જોઈશું પર્ણના કાર્ય. ઓકે, સૌથી પહેલા આપણે જોઈએ પર્ણના સામાન્ય કાર્ય. તો ક્વેશ્ચન આપણે પૂછે તો આપણે સમજવું પડે. બે સમજાવો પર્ણના સામાન્ય કાર્ય. હવે સામાન્ય કાર્યોની અંદર જે આપણે વાત કરેલી હતી, ખાસ કરીને પર્ણનું મેઇન કાર્ય શું છે? તો કે પ્રકાશ સંશ્લેષણ કરી, પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવવો. આ ઉપરાંત મિત્રો જે વાયુઓની આપ-લે કરવી, વાયુઓની આપ-લે કરવી, વનસ્પતિમાંથી બાષ્પોત્સર્જન કરાવવું, બાષ્પોત્સર્જનની ક્રિયા. તો આ જે દરેક બાબત છે, બરોબર, એ આપણે ખાસ કરીને પર્ણના સામાન્ય કાર્ય કહી શકાય. પરંતુ મિત્રો હવે જે પર્ણનું કાર્ય નથી અને તેમ છતાં એ પોતે કાર્ય જો કરતું હોય
તો આપણે એને શું કહીશું? પર્ણના વિશિષ્ટ કાર્ય. તો આપણે ખાસ કરીને ત્યાં પણ આપણે લખી શકીએ અથવા ક્વેશ્ચન આપણે લખી શકીએ, સમજાવો પર્ણના વિશિષ્ટ કાર્યો. હવે એ પણ આપણે જોશું કે ભાઈ સમજાવો પર્ણના વિશિષ્ટ કાર્ય. તો પર્ણના વિશિષ્ટ કાર્યની અંદર આપણે કઈ કઈ વસ્તુને આવરી શકાય? તો આપણે એ પણ વાત કરીએ કે જે ખરેખર પર્ણનું કાર્ય નથી અને તેમ છતાં કોઈ પર્ણ છે કાર્ય કરતું હોય તો આ પ્રકારના જે કાર્યને અથવા આપણે શું કહીએ છીએ એના વિશિષ્ટ કાર્ય તરીકે ઓળખી શકાય. હવે ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલું આપણે એના કાર્ય લઈશું આરોહણ. અહીંયા એ પણ તમે ખાસ કરીને નોટ ડાઉન કરજો. આરોહણ. ઓકે, હવે આરોહણનો મતલબ શું થાય? મેં કાલે પણ વાત કરેલી હતી કે ઘણી વખત જે પ્રકાંડ નબળો હોય અથવા જે પ્રકાંડ છે પોતાનો આધાર અથવા પોતાની જાતે તે વિકસિત ન થઈ શકતો હોય અથવા બીજાને એને આરોહણ અથવા એને આધારની જરૂર હોય ત્યારે આ પ્રકારમાં પર્ણ છે તેનું રૂપાંતરણ સૂત્રોમાં કરી અને કોઈ આધાર સાથે તે વીજળાવાની જે ક્રિયા કરતું હોય તો આ પ્રકારનું એનું કાર્યને શું કહેવામાં આવે છે? આરોહણ. અહીંયા પર્ણ છે એનું રૂપાંતરણ કોની અંદર થતું જોવા મળે છે આપણને? સૂત્રમાં. અને ખાસ કરીને જે વટાણાની અંદર પર્ણિકા સૂત્રમાં રૂપાંતરણ પામી અને આરોહણમાં મદદ કરે છે. હવે ખાસ કરીને આનું એક્ઝામ્પલ આપણે શું લઈ શકાય? તો કે એક્ઝામ્પલમાં લખી શકાય વટાણા. હવે શું એમાં રૂપાંતરણ પડે છે? તો કે પર્ણિકાઓ સૂત્રમાં રૂપાંતરણ પામે છે. હવે જે પર્ણિકાઓ છે એની ટોચની પર્ણિકાઓ કે જેની પર્ણિકાઓ છે એ સૂત્રમાં રૂપાંતરણ પામી અને એ જે કોઈ આધાર સાથે વીંટળાઈ અને ત્યાર પછી એને આરોહણમાં હેલ્પફુલ થતું હોય છે. તો આ પ્રકારના જે આપણે એમ કહેવામાં આવે છે જેને આપણે પર્ણ સૂત્ર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને ખાસ કરીને જે નબળા પ્રકાંડવાળી વનસ્પતિ અથવા આરોહી લતાઓ છે એની અંદર આ વસ્તુ આપણને હેલ્પફુલ થતી હોય છે. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો સેકન્ડ આપણે બીજું કાર્ય લખી શકાય એનું રક્ષણ. હવે દરેક વનસ્પતિ છે તો આપણે જોઈએ છે કે ભાઈ પોતાના રક્ષણ માટે બરોબર કે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે જે પ્રકાંડ છે બરોબર એ કંટકમાં રૂપાંતરણ પામતા હતા. પરંતુ અમુક વનસ્પતિ એવી પણ છે કે જેના પર્ણ છે અથવા એની પર્ણિકાઓ છે બરોબર એનું રૂપાંતરણ કોની અંદર થશે? તો કે કંટકમાં, જેને આપણે શું કહીશું? પર્ણકંટક તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આ પણ જે આપણે વાત છે એ આની અંદર કરી શકાય કે જેની અંદર આપણે થોરમાં પર્ણો છે ઉપપર્ણો, જ્યારે બાવળ અને બોરડીમાં ઉપપર્ણ આપણે એક્ઝામ્પલ લઈ શકાય. ધારો કે બાવળ છે, બોરડી છે, જેની અંદર ખાસ કરીને જે ઉપપર્ણો છે પર્ણો એને રૂપાંતરણ કંટકમાં થાય છે. ઉપપર્ણો કંટકમાં રૂપાંતરણ પામે. ઓકે, ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો જે થોર જેવી વનસ્પતિ છે તો એની અંદર પણ ખાસ કરીને પર્ણો અને ઉપપર્ણો. તો અહીંયા આપણે એક્ઝામ્પલમાં પાછું લખી શકાય. ધારો કે થોર જેવી વનસ્પતિ છે તેમાં પર્ણ અને ઉપપર્ણો કેમાં ફેરવાય છે? કંટકમાં રૂપાંતરણ પામશે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ કે હજી રામબાણની અંદર જે પર્ણાગ્ર છે એ ખાસ કરીને કંટકમય બની જતો હોય છે. રામબાણમાં પર્ણાગ્ર કંટકમાં રૂપાંતરણ પામે. તો આ પણ વાત આપણે કરી શકીએ. આવી રીતે આના એક્ઝામ્પલ છે તો અહીંયા આપણે રક્ષણની અંદર ખાસ કરીને બીજા પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે બરોબર આ પ્રકારની જે વનસ્પતિઓ છે તેના કોઈના પર્ણો છે, કોઈનો પર્ણાગ્રનો ભાગ છે, કોઈના ઉપપર્ણો છે વગેરે જે કંટકમાં રૂપાંતરણ પામી અને પોતાનું રક્ષણ કરતા હોય છે. તો આ જે આપણે બીજું કાર્ય જે વાત કરેલી છે જેને આપણે શું કહીએ છીએ? રક્ષણ.
આ ઉપરાંત ત્રીજું કાર્ય જો લખવું હોય તો લખી શકાય ખોરાક સંગ્રહ. ખોરાક સંગ્રહ. ઓકે મિત્રો, આપણે જે લાસ્ટ લેક્ચર ની અંદર જોયું હતું ભાઈ જે પ્રકાંડ અને મૂળમાં પણ ખોરાક સંગ્રહ જોવા મળતો હતો, પરંતુ આની અંદર પણ આપણે જોઈ શકીએ ભાઈ ખોરાક સંગ્રહ થતો હોય છે, પણ કેવી રીતે એ પણ વાત કરીએ. સૌથી પહેલા હું તમને એનું આપી દઉં એક્ઝામ્પલ ડુંગળી. હવે ડુંગળીની અંદર શું છે તો આપણને એ પણ ખ્યાલ છે કે ખાસ કરીને જે ડુંગળી છે એનું જે આપણે ખાવા લાયક જે માસલ ભાગ છે એ ખાસ કરીને પર્ણ જ હોય છે, અને આ જે પર્ણ છે એ ખોરાક સંગ્રહ કરી અને કેવા બનતા હોય છે તો કે માસલ બનતા હોય છે. હવે કેવી રીતે માસલ બનતા હોય છે તો એ પણ આપણે એક નાની આકૃતિ દોરી અને સમજી શકાય. સૌથી પહેલા આપણે જે જમીનના જે ઉપરનો ભાગ હોય બરોબર, તો ડુંગળી છે હજુ મિત્રો આની અંદર અહીંયા મૂળ આવેલા હોય છે. હવે અહીંયા પર્ણ આપણને બે પ્રકારના જોવા મળશે, એક હવાઈ પર્ણ છે અને ભૂમિગત પર્ણ. તો અહીંયા પણ આપણે વાત કરી દઉં, આને કહેવાય હવાઈ પર્ણો, અને જમીનની અંદર આવેલા છે એને કહેવાય ભૂમિગત પર્ણો. હવે ખાસ વિશેષતા એ છે કે જે હવાઈ પર્ણો છે બરોબર, તો હવાઈ પર્ણને અહીંયા હવાઈ પર્ણો છે કઈ ક્રિયા કરશે? પ્રકાશ સંશ્લેષણ. બરોબર. હવે જે ઉપર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ અને એને સનલાઇટની હાજરીમાં એક ખોરાક બનાવી અને જે તલના ભાગે એટલે કે જે ભૂમિગત પર્ણ અથવા જે ભૂમિની અંદર રહેલો ભાગ છે ત્યાં એ સંગ્રહ પામી અને એકદમ જે માસલ આખું જે છે બરોબર એ પર્ણ તૈયાર થશે. અને એ જે પર્ણ છે જેને આપણે ખાસ કરીને ડુંગળી કહીએ છીએ, એટલે ઉપરથી તમે એક એક પર્ણ દૂર કરતા જશો એટલે છેક સુધી એ પર્ણ જે હોય એટલે ઉપરથી પર્ણ દૂર કરશો એટલે ઉપરનો ભાગ લીલો જોવા મળશે, નીચેનો ભાગ આપણને વ્હાઈટ કલરનો જોવા મળશે. જે વ્હાઈટ કલરનો ભાગ છે એ ખોરાક સંગ્રહ કરી અને એકદમ માસલ બનેલો હોય છે. તો અહીંયા જે પર્ણ છે બરોબર એ ખોરાક સંગ્રહનું કાર્ય કરતું હોવાથી તેને પણ આપણે એક પ્રકારનું વિશિષ્ટ કાર્ય તરીકે પણ ઓળખી શકાય. આ ઉપરાંત આપણે વાત કરીએ કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ. તો ઘણાને એવું થશે કે મેં અહીંયા જે વાત કરેલી છે ભાઈ પ્રકાશ સંશ્લેષણ તો એનું સામાન્ય કાર્ય છે, તો અહીંયા વિશિષ્ટ કાર્ય કઈ રીતે લઈ શકાય? પણ મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે જે પર્ણ તલનો ભાગ છે એ ઘણી વખત કોઈ વનસ્પતિમાં પર્ણો નહિવત હોય અથવા નાના પર્ણો હોય ત્યારે વનસ્પતિની ખોરાકની જરૂરિયાતને પહોંચી વળવા માટે તેનો પર્ણદંડ છે એ લીલા કલરનો હોય અને એ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે સક્ષમ હોય. ત્યારે આવા કિસ્સાની અંદર આપણે અહીંયા આ પર્ણ છે તેને આપણે વિશિષ્ટ કાર્ય તરીકે પણ આપણે પ્રકાશ સંશ્લેષણને લઈ શકાય. તો અહીંયા આપણે ચોથું કાર્ય લખું છું, પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણની અંદર ખાસ કરીને શું આવશે તો કે જે ઘણી વખત આપણે ઓસ્ટ્રેલિયન બાવળ છે તો ત્યાર પછી એમાં ઘણી વખત એવું બનતું હોય કે પર્ણ નાના અને અલ્પજીવી હોય છે. તો આ જે નાના અને અલ્પજીવી જે પર્ણ હોય બરોબર એટલે ખોરાકની જરૂરિયાતને પહોંચી વળતા નથી. એટલે ખાસ કરીને એનો જે હવે અહીંયા આપણે જોઈએ કે ક્યારે આવું થતું હોય છે કે જ્યારે એક્ઝામ્પલ લખી શકીએ ઓસ્ટ્રેલિયન બાવળ. ઓસ્ટ્રેલિયન બાવળની અંદર ખાસ કરીને પર્ણો એકદમ નાના અને નહિવત હોવાથી ખોરાકની જરૂરિયાતને પહોંચી વળતા નથી. પર્ણો એકદમ નાના છે અને નહિવત છે એટલે ખોરાકની જરૂરિયાતને પહોંચી વળતા નથી.
તો આવા કિસ્સાની અંદર જેના પર્ણદંડ છે, અહીંયા આપણે લખી શકાય કે પર્ણદંડ છે તે શું કરશે? લીલો બની અથવા પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે અથવા પ્રકાશ સંશ્લેષણ કરશે, જેના કારણે વનસ્પતિને બરોબર એ દરેક જે છે ખોરાકની જરૂરિયાત છે એ પહોંચી વળી શકશે. નહીતર ખોરાકનું જે ઉણપ એની અંદર ઊભી થતી હોય છે. તો આવા જે પત્ર છે તેને દાંડી પત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આવો જે પર્ણદંડ છે જેને શું કહેવામાં આવે છે? દાંડી પત્ર તરીકે પણ ઓળખી શકાય છે. હવે છેલ્લું જે આપણે કાર્યની વાત કરીએ છીએ જેને આપણે કહીશું ભક્ષણ. હા મિત્રો, જાણીને આપણને નવાઈ લાગશે કે શું પર્ણો પણ ભક્ષણ કરે? તો કે હા. હવે ઘણી વખત છે આપણે વિનસનો મક્ષિપાસ જેવી જે વનસ્પતિ છે, કળશપર્ણ છે, તો આ પ્રકારની જે વનસ્પતિમાં છે એના પર્ણો છે એ કીટકોનું ભક્ષણ કરે છે. માટે આ છે એનું પાછલું કાર્ય છે જેને આપણે કીટ ભક્ષણ પણ એક વિશિષ્ટ કાર્ય છે. તો આપણને જાણીને નવાઈ લાગશે કે ભાઈ શું વનસ્પતિ? તો કે હા, યસ, કે વનસ્પતિ પણ ભક્ષણ કરતી હોવાથી અને આપણે શું કહીએ છીએ એનો વિશિષ્ટ કાર્ય તરીકે ઓળખી શકાય છે. હવે એની અંદર ખાસ કરીને જે પર્ણ છે બરોબર એ કળશ જેવી રચનાની અંદર રૂપાંતરિત થઈ જતા હોય છે. તે પણ આપણે જોઈએ. અર્કજ્વર છે, પછી વિનસનો મક્ષિપાસ છે, એટસેટ્રા. તો આ જે દરેક વનસ્પતિ છે બરોબર જેને આપણે ખાસ કરીને શું કરતું હોય છે? ભક્ષણ કરતું હોય છે. હવે આ જે ભક્ષણ માટે ખાસ કરીને એના પર્ણ છે, પર્ણ કળશ જેવી રચનામાં રૂપાંતરણ પામે. એટલે જે કીટક છે એની અંદર આવી જશે અને ઝેરી દ્રવ્યનો સ્રાવ થઈ અને કીટક મૃત પામશે અને ત્યારબાદ એનું વિઘટન કરી અને પોષક દ્રવ્ય મેળવી લેશે. એટલે આ અહીંયા જે આપણે વાત કરેલી છે જેને આપણે શું કહીએ છીએ? ભક્ષણ. તો આ જે દરેક બાબત છે જેને આપણે શું કહીએ છીએ? વિશિષ્ટ કાર્યો, પરંતુ કોના? પર્ણના. એટલે એક્ઝામ્પલ ખાસ કરીને યાદ રાખવાના છે અને દરેક વસ્તુ આપણે ખાસ કરીને નોટ ડાઉન કરી લઈશું. અહીંયા આપણે એના પર્ણ વિન્યાસ